હનુમાનજીના સરસ મજાના એવા દર્શન કરી લ્યો। તો આ મંદિર અત્યારે રિનોવેશન થઈને નવું બની ગયું છે। શનિવારની જો તમે પબ્લિક જો ખાલી ભક્તોનું ઘોડાપુર અત્યારે ઉભરાયું છે અને ઘણા એવા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પણ આવ્યા છે। જો મંદિરનું એન્ટ્રીયલ જો આવું દેખાય છે। દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને હું અત્યારે જસ્ટ તૈયાર થઈ ગયો છું અને હું અત્યારે જઈ રહ્યો છું મંદિરે। અને માંગરોળની અંદર હનુમાનજીનું મંદિર આવેલું છે। તો આજના વિડીયોમાં એમના દર્શન તમને કરાવીશ। તો આ બ્લોગની અંદર જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મળીએ છીએ ત્યાં માંગરોળ। તો મિત્રો આપણે પહોંચી ગયા છે એ જગ્યાએ જ્યાં મંદિર આવેલું છે। તો આ મિત્રો હનુમાનજીનું મંદિર છે અને પાછું આજે શનિવાર પણ છે એટલે હું તમને આજે દર્શન કરાવીશ હનુમાનજીના। અને અહીંયાથી જો આપણી એન્ટ્રી લઈ લીધી છે અને નારિયેલને આ માજી વેચે છે। માજી આપણે આ નારિયેલનું ને શું છે? નારિયેલ અગરબત્તી ને હા હાર આખું 50 રૂપિયાનું। માંગરોળના જ છો? માંગરોળના જ। ઓકે, તો આ અસલી વસ્તુ છે। હનુમાનજીના સરસ મજાના એવા દર્શન કરી લ્યો। તો આ મંદિર અત્યારે રિનોવેશન થઈને નવું બની ગયું છે અને જો પ્રસાદી પણ કરી રહ્યા છે અને આવું કંઈક મંદિરનું ઇન્ટિરિયર છે। અને હા આખી હનુમાન ચાલીસા છે। બાપુ આ મંદિરનું આરતીનો સમય શું છે? 7:30 વાગે સવારે પૂરા હશે। જો મંદિર જો આવું કંઈક દેખાય છે મારુતિ ધામ અને આ માંગરોળની અંદર આવેલું છે। તો આ મંદિર છે અને જો આ રસ્તો એ છે સરકારી હોસ્પિટલ જવાનું। આ બાજુ ટાવરથી પણ તમે જઈ શકો છો। તો આ મોરલો પણ છે। તો આરતીના 7 વાગે આ મોરલો વાગે છે। આ મિત્રો પણ અત્યારે દર્શન કરવા આવ્યા હતા। તો દર્શન કરી લેતા તમે? એવું છે, આરતીમાં પણ રોકાયા છો? સારું સારું મિત્રો, કામ ચાલે જ છે। જો કલરને ચાલુ જ છે કામકાજ। તો ખૂબ સરસ એવું મંદિર બનાવ્યું છે। તો માંગરોળની જનતાને ખાસ નમ્ર વિનંતી એ દર્શન કરવા માટે અચૂકથી એક વખત આવે ને આ ગેટમાંથી પણ તમે આવી શકો છો। મિત્રો પણ અત્યારે આવી ગયા છે। તો આ દર્પણભાઈ ને એની ટીમ છે તો દર્શન કરી રહ્યા છે। તો અમારા મિત્ર દર્શન કરી રહ્યા છે। તો ત્યાં નારિયેળ જો આવી રીતે ભાંગવાનું હોય છે મિત્રો। અમારા નાના એવા સબસ્ક્રાઈબર પણ નૈતિકભાઈ પણ અત્યારે આવી ગયા છે। જો આમાં ટાઈમ પણ બતાડે છે। સરસ મજાની બેસવાની પણ જો વ્યવસ્થા છે મિત્રો। તો છોકરાઓ પણ રમી રહ્યા છે અને અમે અને દર્પણભાઈ જો અત્યારે બેઠા છે। તો દર્પણભાઈ તમને અહીંયા આવીને કેવું લાગે છે? આ તો એક વર્ષો જૂનું આધ્યાત્મિક સાથે જોડાયેલું મંદિર છે અને આના ઘણા બધી પરચા પણ છે। હનુમાનજી મહારાજનું મંદિર એટલે માંડવી ગેટ કહેવાતો, આજે એમને મારુતિ ધામ તરીકે નામ આપવામાં આવ્યું। ઘણું બધી વિરાટ અને સરસ અને ભવ્યતાથી શોભે છે આજનું મંદિર। ઘણો ખર્ચ કરીને આ મંદિરને એક નવા રંગરૂપ સાથે ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં બાળ મિત્રો પણ છૂટથી રમી શકે અને દર્શનનો પણ લાવો ખૂબ સરસ રીતના ભક્તોને મળી શકે। એ માટે અહીંયા બજરંગ મંડળની ટીમ છે તેઓ સરસ રીતના કામ કરે છે। કાંતિભાઈ ચાવડાના નેતૃત્વમાં ઘણા મિત્રો દ્વારા આ બધી કામ થોડું થોડું કરે છે। એટલે અહીંની ભવ્યતા અને એમની દિવ્યતા આકર્ષણનું કેન્દ્ર છે। અહીંના દર્શન કરી અને આપણી જાતને ધન્યતા અનુભવીએ છીએ। તો મારી હારે બોલો જય બાલા બજરંગ। જય બાલા બજરંગ।
શનિવારની જો તમે પબ્લિક જો ખાલી ભક્તોનું ઘોડાપુર અત્યારે ઉભરાયું છે અને ઘણા એવા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પણ આવ્યા છે. જો મંદિરનું ઇન્ટિરિયર જો આવું દેખાય છે. સરસ મજાની એવી ધજા અત્યારે ફરકી રહી છે. મારુતિ ધામ છે અને દર્શન કરવા માટે ઘણી બધી એવી ભાવિક ભક્તો આવ્યા છે. તો શનિદેવ મહારાજના દર્શન કરી લ્યો. શનિદેવનું આ મંદિર છે. મિત્રો ખૂબ સરસ એવા દર્શન થઈ ગયા અને હવે આ વ્લોગને એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કેરે મળશું ગામડે ગીર નહીં મરે આ મેકરા તેની ધરતી તૂટી હશે.